સુરત શહેરના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલા ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપ થયા છે. ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાના આક્ષેપ થતાં જ આજે આ મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને વેપારીઓએ જણાવ્યું હતું કે બજારમાં કોઈ પણ પ્રકારની હપ્તાખોરી ચાલતી નથી. ત્યારે આજે આ મામલે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે. વેપારીઓએ જણાવ્યું છે કે બજારમાં કોઈ પણ પ્રકારની હપ્તાખોરી ચાલતી નથી, બધા અહીંયા શાંતિથી ધંધો કરે છે. અત્યારે જે બી મેસેજ મીડિયામાં ફરે છે કે કોઈ હપ્તા લેવામાં આવે છે કે કોઈ પણ જાતનું અહીંયા ગુંડાગીરી ચાલે છે, એ બિલકુલ પાયાવિહોણી વાત છે, તદ્દન ખોટું છે. અહીંયા બિચારા જે બી કોઈ ધંધો કરે છે ફૂલ માર્કેટની અંદર, એ બિલકુલ નાના માણસો છે, રોજે રોજની રોજીરોટી કમાઈને ખાવાવાળો માણસ છે. અહીંયા માર્કેટ અમારે 35 વર્ષથી ચાલુ છે, બરાબર છે. અહીંયા કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ ને હપ્તો દેવામાં આવતો નથી. પોલીસ પ્રશાસન અને એસએમસી અમારી સાથે છે અને અમે એ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે. આ પટેલ ઓવરબ્રિજ સુરત ફૂલ માર્કેટ છે. અમને અહીંયા 2006થી આપેલી છે જગ્યા એસએમસી વાળા, અમે અહીંયા શાંતિથી ધંધો કરીએ છીએ, બરાબર છે. અત્યારે સોશિયલ મીડિયા પર જે ખોટી માહિતી ફેલાવે છે કે હપ્તારાજ છે, ખેડૂતોને હેરાનગતિ છે, વેપારીઓને હેરાનગતિ છે, કોઈ પણ જાતની હેરાનગતિ નથી સાહેબ, બરાબર. વેપારી શાંતિથી આરામથી ધંધો કરે છે, ખેડૂતો એનો માલ વેચે છે, એ જાય છે. કોઈ હપ્તાખોરી નથી, કોઈને 1 રૂપિયો ચૂકવવો પડતો નથી, શાંતિથી ધંધો રોજગાર ચાલે છે, બરાબર છે. બહારના રાજ્યના લોકોને અહીંયા માર્કેટ પર લેભાગુ તત્વો છે, એને ખોટો કબજો કરવો છે, એટલે આવી ખોટી માહિતીઓ ફેલાવે છે. બાકી શાંતિથી ધંધો ચાલે છે, અમે કરીએ છીએ અને અમે ખુશ છીએ. અહીંયા 400 થી 500 વેપારીઓ આરામથી ધંધો કરે છે. બધા ખેડૂતો બી એનો માલ વેચીને જાય છે અને પૂરતા પૈસા લઈને જાય છે, કોઈ વાંધો નથી સાહેબ.